અત્યારે દીદી તેમના પ્રેમી એટલે કે આ ભાઈ સાથે વાત કરતા હોય છે તો પહેલી વાર તે કોલ કરે છે ત્યારે તે ઉપાડતા નથી તો દીદી બીજી વાર પણ કોલ કરે છે, પણ દીદી વારે ઘડીએ નંબર ડાયલ કરવાની શું જરૂર છે? સેવ કરીને નથી રાખના. અત્યારે આ બંને ભાઈ અહીંયા ફૂટબોલ રમે છે તો અહીંયા ક્રિકેટના સ્ટમ્પ કેમ રાખેલા છે એ નથી સમજાતું મને. અત્યારે બોલ દીદી પાસે એકદમ અચાનક આવ્યો, મતલબ કે દીદીનું ધ્યાન બીજે હતું અને બોલ તેમની પાસે આવ્યો, પણ દીદીએ કેચ તો એ રીતે પકડ્યો કે જાણે તમને ખબર જ હતી કે બોલ આવે છે. અત્યારે રોડ ઉપર ફક્ત બાઇક જ આવતા હોય છે, પણ થોડીક જ વારમાં તો તે 4 વ્હીલ થઈ જાય છે અને ફરીથી થોડી વાર રહીને તે ઓટો અને એક બાઇક બની જાય છે. ફાર્મ હાઉસ પર મેકલી નહીં, પણ દર્શની ફેમિલી પણ હતી મારી સાથે, પણ તું વિશ્વાસ નહીં કરે મારા પર. હવે તો દીદી ફાર્મ હાઉસ પર તમારી સાથે દર્શની ફેમિલી પણ હતી તો આ વાત તો તમે તેમને કોલ પણ કહી શકતા હતા. આ મને ખબર છે તે કોલ નથી ઉપાડતા, તો કોલ ના ઉપાડતા હોય તો તમે વોટ્સએપ કે સાદો મેસેજ કરીને પણ તમને કહી શકતા હતા. લેટરમાં લખીને આવવાની શું જરૂર હતી? તો મિત્રો આજના વિડીયોમાં ખાલી આટલું જ. ઘણા ટાઈમ પછી આપણે 1 મિનિટનો વિડીયો લાંબો બનાવીએ છીએ, તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દો અને વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરી દો. અને આવા બીજા વિડીયો જોવા માટે હાલ જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ આગળ કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.